આઈ સોનલ ચાર ધામની યાત્રા કરી અને ભગવો ભેખ ફેરી અને માં પાછા પોતાને ગામ મઢડા આવતા હતા. તો માતાજી માથે ભગવો ભેખ હતો અને માથે મુંડરતું પલાભાઈ ઈ હવારનો પોર દી ઉગતો આવે ભલે ઉગા બહાણ બહાણ તુહારા લઉં ભમણા મરણ જીણ લગ માણ તું રાખજે કશબરા ઉત. ઈ માને મઢડાના પાદરમાં દાખલ થવું ને સામેથી એક ચારણ બેહું ચારવા જાય, ફાટલ તૂટલ લુગડા બેહું પૂછડેથી ઊભી કરવી પડે એવી, પણ માતાજીને જોઈને મોઢું ફેરવી ગયો. એનું નામ હતું નાગદાર ખરે હાકનો ચારણ હતો. માતાજી ઓળખી ગયા કે કા નાગદાન હું યાત્રા કરીને આવું છું, તને અપસકન થયા મારા કાંઈ? તો કે નામાં એવું નથી. તો એમાં નાનો માણસ છે પણ ઠપકો દઈશ. માતાજી કે શું ઠપકો દેશે? મારી એક દુઓ કહું છું. હરદ્વાર માં હંમેશ મારી તું ભલે ની તું ગંગા માનાય, બાવી થવાનું મારી બાઈ, એ તને સીધું ને સુજ્યું જોને સોનબા. હરદ્વારમાં હંમેશમાં ભલે તું નિત ગંગામાં નાય, તને બાવી થવાનું બાઈ સિદ્ધને સોજ્યું સોનબાઈ. બીજો દુઓ કીધો. સો કરને કરીને તું જોજે હમીર ની જાય, એ મારી બાબુ બની જોને જવાય, પણ ચરણ થવાય હોનબા. ત્રીજો દુઓ કીધો. ત્રાંબુજન પિત્તોળ મારી હોય જોને લોઢાને રે, મારા તું હાચા એ મારી માની લેજે બેન. અરે કોઈ બી હોના ને કલઈ નો હોય હોનબા. ચોથો દુઓ કીધો. છેલ્લો દુઓ કહું છું. દેખો ઉતારી નાખ ભગવતી, તું મોટી ને ભેડિયો નકર લાછન લાગશે મારી બાઈ, તારી સાત પેઢી રે સોનબા. આવા શબ્દો નાગદાર ના સાંભળી અને માએ ભાઈ પાછો ભેડિયો ઓઈડો, અને ભેડિયાનું વર્ણન કિશન કવિએ કર્યું છે કે માએ કેવો ભેડિયો ઓઈડો.